હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જો આજે ટીવીમાં જોતી હતી મહાભારત અને લસણ ફોલ્યું. જો આજે આટલું લસણ ફોલી નાખ્યું. લસણની ચટણી કરવી છે અને બનાવવો છે રગડો. હવે આવી ગઈ છું કિચનમાં ને જો વટાણા વહેલાસર પલાળી દીધા હતા. 4-5 કલાક પહેલાં વટાણા બાફવા મૂકું છું ને પલળી જાય એટલે થોડા ઘણી અંશે ચડવામાં પણ ફટાફટી થઈ જાય છે. હવે જો સાથે બટેટા નાખી દીધા છે ને નાનું એવું ટમેટું નાખી દીધું હતું. હવે આપણે ચટણી બનાવી લઈ તો લસણ તો ફોલાઈ જ ગયું હતું તો લસણ લઈ લીધું છે ને પલાળેલા મરચાં એ પણ મેં વહેલા પલાળી દીધા હતા. એમાં મીઠું અને જીરું નાખી અને આપણે આ ચટણી બનાવી લેવાની છે, કારણ કે રગડો બનાવી એટલે આ ચટણી જોઈએ. અને જ્યાં સુધી સીટી વાગે છે ત્યાં સુધી વચ્ચે મેં બીજા બધા બહુ કામ કરી લીધા હો. હવે જો વચ્ચે પૂરી પણ તરી લઉં છું ને આ પૂરી મેં તમને પહેલાં પણ બતાવી હતી કે હું ઘરે જ પૂરી તરું છું. હવે આદુ મરચાંની પેસ્ટ કરી લઉં છું, ડુંગળી સુધારી લઉં છું, કારણ કે આ ચાટની વસ્તુ બનાવીને એમાં બહુ બધું પ્રિપરેશન હોય છે. તો ડુંગળી કચરી વાટી લીધી છે, ચટણી થઈ ગઈ છે, ટમેટાં સુધારી લીધા છે અને ફ્રીઝરમાંથી જો મીઠી ચટણી પણ કાઢી લઉં છું. હવે બધી ચટણીઓને ઢીલી કરવાની છે એ કરું છું. તો આ છે અમારી રાજકોટની સ્પેશિયલ ગોરધનભાઈની ચટણી, તો એ પણ ઢીલી કરી લીધી છે. આ તીખી ચટણી જે આપણે ઘરે બનાવી એ પણ ઢીલી કરી લીધી છે. અને આ તો ફ્રીઝરમાં સ્ટોરેજ કરેલી ચટણી છે, તમને બધાને ખબર છે, મેં પહેલાં પણ બતાવ્યું હતું. હવે આ બધી ચટણીઓ લઈ લીધી છે. આપણે ઝીણી સેવ જોઈશે રગડામાં તો એ પણ કાઢી લઉં છું. મસાલા સિંગ જોશે એ પણ કાઢી લઉં છું. અને જો ટમેટાને બધું અહીંયા રેડી કરી નાખ્યું છે અને આપણે હવે વઘાર કરવાનો છે. તો મેં ચમચો એક તેલ લઈ લીધું છે, એમાં એક સૂકું મરચું નાખી દીધું છે ને હિંગ નાખી દીધી છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. તેલમાં આદુ મરચાંની પેસ્ટ સાતડી લેવાની છે અને બધા મસાલા કરી લેવાના છે. ધાણા જીરું પછી નાખવાનું છે. તો ટમેટાં નાખ્યા છે થોડા ઘણા, થોડી ડુંગળી નાખી છે, બીજું આપણે ઉપરથી નાખવાનું રહેશે. ગરમ મસાલો નાખ્યો છે અને આમાં પાણી વધારે જોઈએ, કારણ કે આપણે એમાં પાઉં નાખીએ ને એટલે શું પાણી પી જાય, એટલે રગડામાં પાણી અમે વધારે જ હોય. બહારનો રગડો પણ એવી જ રીતે જ મળે કે પાણી વધારે હોય ને એવી રીતે જ. તો સરસ ઉકળવા મૂકી દીધો છે અને મેસરથી વટાણા અને બટેટા એકદમ મેશ કરી લીધા છે. હવે આપણે ધાણા જીરું બાકી હતું એ પણ નાખી દીધું છે અને જેમ રગડો ઉકળે ને એમ સરસ લાગે તો ઉકળવા મૂકી દીધો છે. એક લીંબુનો રસ નાખી દીધો છે. હવે જો પ્લેટિંગ કરી લઈએ તો પ્લેટમાં મેં પાઉં લઈ લીધા છે. હવે પાઉંની ઉપર આ રીતે રગડો નાખી દેવાનો છે રસા સહિત. ઉપરથી ટમેટાના ટુકડા નાખવાના છે, ડુંગળી નાખવાની છે અને બધી ચટણીઓ નાખવાની છે. હવે મેં બતાવી તમને કઈ કઈ ચટણી કરી છે તો આ રીતે. અને આમાં થોડી મીઠી ચટણી વધારે નાખવાની છે. ઉપરથી નાખવાનો છે પાછો રગડો નાખવાનો અને મસાલા સિંગ આવડી રીતે સેવ, અને મેં આવી રીતે પૂરીનો ભૂકોય નાખ્યો છે, બહુ સરસ લાગે છે. ઉપરથી નાખ્યા છે ધાણા ભાજી અને આપણી બધાની પ્યારી છાશ સાથે રગડો તૈયાર છે. અને અહીંયા રગડા પૂરી પણ ખાય છે ભોલી, જોવો.